ચોકીની બાજુના ગ્રાઉન્ડ ખાતે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આગામી રક્ષાબંધનના તહેવારને લઈને વડોદરા શહેરના સહયોગ પોલીસ ચોકીની બાજુમાં ગોરવા રિફાઇનરી રોડ ખાતેના ગ્રાઉન્ડ ખાતે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજ રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। ઉદ્ઘાટન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 11ના કાઉન્સિલરો, પ્રમુખ, મહામંત્રી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગત વર્ષે ચાલુ કરેલા નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારાયણ સેવા રાખડી બજારનું આજે બીજા વર્ષે પણ રાખડી બજાર શરૂ કરવામાં આવ્યું હતું। તેમાં જુદી જુદી કલરફુલ રાખડીઓ વ્યાજબી ભાવે મળી રહે છે, તે હેતુસર નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખડી બજાર શરૂ કરવામાં આવ્યું। આનો હેતુ મહિલાઓને રોજગારી મળે અને રાખડી બજારમાં જે કંઈ નફો થાય એ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવશે। નારાયણ સેવા રાખડી બજારની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે। આવનારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે બધા જ બહેનો પોતાના ભાઈઓને જ્યારે રાખડી બાંધવા માટે જાય તે વખતે રાખડીની ખરીદી કરતા હોય છે અને રાખડી બનાવવાનું એ પણ એક મોટો ગૃહ ઉદ્યોગ છે। ત્યારે જે બહેનો આ રાખડીઓ બનાવીને બજારમાં વેચવા માટે આવતા હોય છે એમને એક સારું પ્લેટફોર્મ મળે, એમાં થયેલો નફો એનો ઉપયોગ આવનારા સમયમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં થાય એવા ભાવ સાથે સયાજીગંજ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે જ્યારે રાખડી બજારની શરૂઆત કરવામાં આવી છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલય દ્વારા અવનવી રીતે પ્રજા સુધી પહોંચવાનો, પ્રજાની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આજે નારાયણ સેવા રાખડી બજાર એ સહયોગ પોલીસ ચોકીની બાજુમાં એ અમારા નારાયણ સેવા કાર્યાલય દ્વારા ખોલવામાં આવ્યું છે। આની પાછળનો મુખ્ય આશય કે જે રાખડી બનાવતી બહેનો છે એને રોજગારી પણ મળે, નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે નારાયણ સેવા કાર્યાલય દ્વારા આમાંથી જે કોઈ પણ ઇન્કમ થશે એનું સેવાકીય પ્રવૃત્તિ, ચોપડા વિતરણ હોય, અન્ય બાળકોની પ્રવૃત્તિઓ હોય, એવામાં જ આ નાણાંનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એનાથી પણ વધારે લોકોને પણ પરવડે એવા ભાવે રાખડી વેચવાનું, જે કિંમત છે એની પર પણ ડિસ્કાઉન્ટ રાખવાનું, આવું એક આયોજન એ નારાયણ સેવા કાર્યાલય દ્વારા પબ્લિક માટે કરવામાં આવ્યું છે। ત્યારે મહિલા સશક્તિકરણનો વિષય હોય અને જરૂરિયાતમંદને સહાય, આ બંને ભાવ એ નારાયણ સેવા આ રાખડી બજાર દ્વારા પૂર્ણ થાય છે। અમે આ સતત બીજા વર્ષે પણ આ પ્રયત્ન કર્યો છે।